जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। ज़मीन आसमानों में हाँ ही मुमकिन है दो जहानों में, जज्बे इरादे और ये जुनून बनते हैं दिल के कारखानों में। पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बंधे हैं धागे, रहते वतन की मिट्टी से जुड़ के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। એ બધાના જે તમામ બૂથોના ફોર્મ છે એ આપણી પાસે રિટર્ન આવી ગયા છે, તો આપ લોકો જો અહીંયા લાવ્યા હોય તો એ ફોર્મ અમને આપી દેજો અહીંયા। जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। ना ही ज़मीन आसमानों में हाँ ही मुमकिन है दो जहानों में, जज्बे इरादे और ये जुनून बनते हैं दिल के कारखानों में। पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बंधे हैं धागे, रहते वतन की मिट्टी से। અવારમાં નાસ્તો પાણી કરીને આવ્યા છે ને અવાજ નો કે ઠાકી ગયા છો ચૂંટણીમાં દોડી દોડી। સૌએ ખૂબ સરસ સાથ સહકાર આપ્યો। ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ પદાધિકારીઓ એક સાથે મળીને જેટલું શક્ય હતું એટલી મહેનત કરી છે। આપણી પાસે રિસોર્સની કમી હતી, સંસાધનની કમી હતી, કેમ કે આ તાનાશાહી સરકારે આપણી સામે જે જુલ્મો કર્યા હતા તેમ છતાં ડગીને આપણી સાથે લડ્યા છીએ, તો એ બદલ આપ સૌ તમારા પોતા માટે એક ફેર તાલીઓ અને ગડગડાટથી વધાવી। ખાસ કરીને અત્રે ઉપસ્થિત તમામ સ્ટેજ ઉપર વિરાજમાન રાજકીય નેતાઓ, મહાનુભાવો, સામે બેઠેલા તમામ
કાર્યકર્તાઓ પદાધિકારીઓ તમામનું અહીંયા સ્વાગત કરું છું અને આવકારું છું. વિશેષ કંઈ નહીં કહેતા, પણ આપ સૌએ જે સાથ સહકાર આપ્યો છે ચૂંટણીમાં એ બદલ સૌનો આભાર માનું છું. અને આવી રીતના ઇન્ડિયા ગઠબંધન આગળની તમામ ચૂંટણી લડતું રહે અને તાનાશાહી સરકારને જાકારો આપે એવી ભગવાનને પ્રાર્થના છે અને આપ સૌ પાસેથી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. ડીકે રૈયાણી સાહેબ. આજના આભાર દર્શન કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય જિલ્લા પ્રમુખ શ્રી પ્રતાપભાઈ, જેનીબેન, વીરજીભાઈ, આમ આદમી પાર્ટીના પ્રમુખ બાપુ, તમામ મુખ્ય આગેવાનો અને કાર્યકરો. મિત્રો, આપણે જે ચૂંટણી લડ્યા મારો પોતાનો અનુભવ તમને કહી રહ્યો છું. આપણે જે ચૂંટણી લડ્યા તન મન અને ધનથી આપણે લોકો ચૂંટણી લડ્યા છે. રિઝલ્ટ જે આવે એ આપણા હાથની વાત નથી. એ તો ભગવાન ભરોસે આપણે રિઝલ્ટ તો આપણે છોડવું પડે. પણ આપણે એક પણ કાર્યકરને કે કોઈ પણ આગેવાનને આપણે ક્યાંય કોઈ પણ આખી કોંગ્રેસ પાર્ટીની અંદર કોઈને આપણે આંગળી ચીંધી એવું આ વખતે મારા સંજોગો મારા ધ્યાનમાં ક્યાંય કોઈ જગ્યાએ એવું નથી. જેથી કરીને તમામ કોંગ્રેસ કાર્યકરોને આજે આપણે દેખાવા માટે આપણે મીટિંગનું આયોજન કર્યું છે કે આપણે રિઝલ્ટ માનો કે 4 તારીખે રિઝલ્ટ છે, એની પહેલા આપણે ભેગું થવાનું થશે. અને નાગનાથ બાપાને પ્રાર્થના કરીને આપણે નાગનાથ બાપાને કૃપા થઈ ગયેલી છે. આપણે 100% રિઝલ્ટ જ આવશે. જેની બેન આપણે સાંસદ થઈ જશે એવું મને પોતાને નાગનાથ બાપાને ઉપર મને ભરોસો છે. રિઝલ્ટ 100% આવશે. રિઝલ્ટ આવ્યા પછી પણ આપણે એક ભવ્ય કાર્યક્રમ કરશું અને આપણી કોંગ્રેસ પાર્ટી ભવિષ્યમાં આગળ કેમ વધુમાં વધુ મજબૂત થાય એવી આપણે પ્રયત્ન કરશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. માજી સાંસદ અને તેજીનો તોખાર એવા વીરજીભાઈ ઠુમરને હું વિનંતી કરું.